ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ફ્લક્સનો અભ્યાસ કર્યો હતો. કોને કહેવાય વિદ્યુત ફ્લક્સ? તો કે આપેલી એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે આપણને વિદ્યુત ફ્લક્સ તરફ દોરી જાય છે. તો કઈ રીતે? ધારો કે આ એકમ ક્ષેત્રફળવાળી સપાટી છે, આમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા જો વધારે હશે, એટલે કે ક્ષેત્ર રેખાઓ છે ગીચોગીચ હશે, તો આમાંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર છે વધારે હશે. અને જો વિદ્યુત ક્ષેત્ર વધારે તો આ સપાટીમાંથી પસાર થતી ઉર્જા છે વધારે હોય એવું કહેવાય. ઇન શોર્ટ કે આમાંથી ફ્લક્સ છે વધારે પાસ થાય છે એવું કહેવાય. અને જો ક્ષેત્ર રેખાઓ છે દૂર દૂર હશે, છૂટી છૂટી હશે, તો એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી, તેથી તેનું ક્ષેત્ર ઓછું, ક્ષેત્ર ઓછું તો ઉર્જા ઓછી. ઇન શોર્ટ એટલું કહી શકીએ કે ફ્લક્સ છે એ ઓછું છે. ઓકે, તો સમાન વિદ્યુત ક્ષેત્ર માટે આપણે ફ્લક્સનું સૂત્ર મેળવ્યું હતું. શું હતું? તો કે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ સદિશ ઈ ડોટ સદિશ એ, એટલે કે વિદ્યુત ક્ષેત્ર ઈ અને સદિશ એ બેવનો સદિશનો ડોટ ગુણાકાર. ઓકે, અથવા તો ઈ એ કોસ થીટા. ત્યારબાદ આપણે અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો એમાં કઈ રીતે ફ્લક્સ મેળવવું? તો એના માટે આપણે કીધું હતું કે જે પણ સપાટી છે એને અનેક નાના નાના સૂક્ષ્મ ખંડોમાં વિભાજી શકો. આ દરેક ખંડ એટલો સૂક્ષ્મ હશે કે એમાંથી બહાર નીકળતું વિદ્યુત ક્ષેત્ર છે એને આપણે અચળ લઈ શકીએ. અને આવા દરેક ખંડ વડે આપણે વિદ્યુત ફ્લક્સ મેળવી અને આ દરેક ફ્લક્સનો સરવાળો કરી અને કુલ ફ્લક્સ મેળવી શકીએ. એના માટે આપણે કીધું હતું સંકલન પૃષ્ઠ સદિશ ઈ ડોટ સદિશ ડીએ. ઓકે, અહીંયા સુધીની વાત છે આપણે કાલે કરેલી હતી. ચાલો એ ફ્લક્સ આધારિત છે, થોડાક દાખલા છે આપણે પ્રેક્ટિસ કરીએ. તો જો ધારો કે તમને રકમ આવી આપેલી હોય કે આપેલી સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ મેળવો. અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. વિદ્યુત ક્ષેત્ર છે 4i કેપ પ્લસ 3j કેપ માઇનસ 2k કેપ, એટલે કે વિદ્યુત ક્ષેત્ર 3D માં છે, ત્રણેય ડાયમેન્શનમાં પ્રવર્તી રહ્યું છે. અને આ 2√2 બાજુવાળી ધરાવતું એક ચોરસ આપેલું છે, જે ચોરસ છે એ એક્સ અક્ષ સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે. એનો મતલબ શું થયો? કે આ જે બાજુ છે ચોરસની, આ બાજુની લંબાઈ કેટલી છે? 2√2. ઓકે, હવે આ ચોરસ જે લૂપ છે ને, રિંગ છે, એ કંઈક કેવું છે ખબર? આવું છે. જો આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, અને ત્રીજી તમારી સામે આવે છે એ ઝેડ અક્ષ છે. તો અહીંયા આ રીતે સમતલ આ રીતે પડેલું છે, પણ એને સાઈડ વ્યૂથી જોવા, દ્વિપરિમાણમાં દર્શાવવા આપણે આ રીતે ટિલ્ટેડ દર્શાવ્યું. ઓકે, અથવા જો આમનો ટોપ વ્યૂ જોઈએ, આમને જો આપણે ઉપરથી જોઈએ તો આવું લાગે. એક્સ અક્ષ છે આ બાજુ જતી હોય, આ એક્સ અક્ષ, આ ઝેડ અક્ષ છે આ રીતે નીચે તરફ, એટલે તમારી સામું આવતી હશે. અને આમાં આ સમતલ પડેલું છે, આ સમતલ છે એ આમાં છે. ઓકે, 45 ડિગ્રીના ખૂણે, આ બેવની વચ્ચે 45 ડિગ્રીના ખૂણે. તો જો આ તમને √2 આપેલું છે, તો એના એક્સ અને વાય મળી જશે આ લૂપના. એટલે કે લૂપનું ક્ષેત્રફળ જોઈએ છે, તો લૂપના ક્ષેત્રફળ માટે તો કે એનો ક્ષેત્રફળ સદિશ એ બરાબર, ચાલો શું કરીએ? તો કે આનું ક્ષેત્રફળ 2√2 છે, આપણને આપી દીધું. માફ કરજો, 2√2 ક્ષેત્રફળ ધરાવતું આ ચોરસ છે. તો આનો ક્ષેત્રફળ સદિશ, તો જો આ ક્ષેત્રફળ છે એના બે ઘટકો પડશે, એક આ અને એક ઝેડ અક્ષની દિશામાંનો ઘટક. આ ઘટક કયો આવશે? તો કે 2√2 cos 45. જ્યારે આ ઘટક કયો આવશે? 2√2 sin 45. ઓકે, ચાલો 2√2 cos 45 એટલે 1/√2 કહેવાય. જો અહીંયા સાદું રૂપ આપું છું, 2√2 cos 45 એટલે 1/√2. તો આ કેટલા આવશે? 2. કઈ દિશામાં છે? એક્સ અક્ષની દિશામાં, તો કે 2i કેપ. તેવી રીતે આનું પણ સાદુરૂપ કેટલું આવશે? 2. કઈ દિશામાં છે? ઝેડ અક્ષની દિશામાં, તો કે 2k કેપ.
તો આખું જે આ ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળનો ક્ષેત્રફળ સદિશ આવ્યો I બરાબર 2i કેપ પ્લસ 2k કેપ. ઓકે, કેમ કે ઝેડ અક્ષની દિશામાં છે. સમજાય છે? આ ક્ષેત્રફળ છે તો આ ક્ષેત્રફળ કઈ દિશામાં હશે? તો કે 2i કેપ પ્લસ 2k કેપ દિશામાં. બીજું આપણને વિદ્યુત ક્ષેત્ર E આપી દીધું છે. કેટલું આપ્યું છે? 4i કેપ પ્લસ 3j કેપ માઇનસ 2k કેપ. ઓકે, હવે શું કરીએ? હવે છે આપણે આમનું ફ્લક્સ મેળવવું છે. તો ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ સદિશ E ડોટ સદિશ A. તો સદિશ E કેટલો આપેલો છે? 4i કેપ પ્લસ 3j કેપ માઇનસ 2k કેપ. ઓકે, જો એક ધ્યાન આપજો, આ છે એ કઈ બાજુ? નીચે તરફ. આને તમે ક્ષેત્રફળ સદિશ બાર તમારી તરફ આવે છે, તમારી તરફ આવે છે એટલે મેં આને પ્લસ લીધો છે. ઓકે, ચાલો બીજું વિદ્યુત ક્ષેત્ર E, સોરી ક્ષેત્રફળે 2i કેપ પ્લસ 2k કેપ. હવે ડોટ ગુણાકાર માટે જાણીએ છીએ કે i ઘટકોનો ગુણાકાર થાય, k ઘટકોનો ગુણાકાર થાય. ચાલો 4 નો 2 સાથે ગુણાકાર, 4 ગુણ્યા 2 8. તેવી રીતે આ જે નો કોઈ પણ સાથે ગુણાકાર 0 આવી જશે, કે નો k સાથે તો 4 2 માઇનસ 2 પ્લસ 2 એટલે માઇનસ 4. તો ફ્લક્સ કેટલું આવી જશે? 4 વેબર. ઓકે, તો આ ફ્લક્સ આવ્યું. કેટલું આવશે? 4 વેબર જેટલું આવશે. ફરી એકવાર I ના જ ગુણાકાર થાય તો 4 ગુણ્યા 2 8. તેવી રીતે કે ના જ થાય 2 ગુણ્યા 2 એટલે માઇનસ 4. કેટલું આવી ગયું ફ્લક્સ? 4 વેબર જેટલું આવશે. ઓકે, તો આ રીતે છે આપણે એમનો ફ્લક્સ છે એ આપણે મેળવી લીધું. હવે આગળ વધીએ. તો જુઓ, આપેલી તકતીમાંથી પસાર થતું ફ્લક્સ છે એ આપણે મેળવવાનું છે. ફરી એકવાર, આપેલી તકતીમાંથી પસાર થતું શું મેળવવું છે? ફ્લક્સ મેળવવું છે. તો જો આ વિદ્યુત બાર Q છે. આ Q વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર અહીંથી ત્રિજ્યાવર્તી દિશામાં હશે, કેમ કે બિંદુવત વિદ્યુત બાર છે. તો આનું વિદ્યુત ક્ષેત્ર છે અહીંથી આ રીતે આ દિશામાં હશે, આ રીતે આમ હશે. તેવી રીતે આ બાજુ આ રીતે આમ હશે. આ રીતે એનું વિદ્યુત ક્ષેત્ર હશે. તો જો અહીંયા તકતી પરના દરેક નાનકડો ભાગ લો, કેમ કે સતત વિદ્યુતભાર વિતરણ છે તો તમારે શું કરવું પડે? નાના નાના ખંડ લેવા પડે. પરંતુ દરેક પાસે વિદ્યુત ક્ષેત્ર કેવું આવશે? અલગ અલગ. અહીંયા અંતર ઓછું છે, જો આ અંતર કેવું છે? ઓછું, આ બેવના કમ્પેરમાં. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધારે હશે. અહીંયા અંતર વધારે હોવાથી અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઓછું હશે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર કંઈક ઓછું હશે. તો હું શું કરું? તો કે આ એક પ્રકારનું અનિયમિત વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું. કેવું થઈ ગયું? અનિયમિત. તો એના માટે તો તમે શું કરો કે અહીંથી આ સ્મોલ r અંતરની, સ્મોલ r ત્રિજ્યાની એક રિંગ લો. શું કરો? સ્મોલ r ત્રિજ્યાની એક રિંગ અને એની જાડાઈ છે એ dr લ્યો. કેટલી લીધી? તો કે આમની ત્રિજ્યા છે સ્મોલ r અને આ જાડાઈ છે એ dr છે. તો કે સ્મોલ r ત્રિજ્યા અને dr જાડાઈને આપણે શું કલ્પી? એક રિંગ. ઓકે, આ રિંગના કારણે તમે શું મેળવી લો? તો કે આ રિંગ પર એક નાનકડો એવું ખંડ લીધો હોવાથી અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે તમે અચળ ગણી શકો, અને એને ધ્યાનમાં લઈ અને આ રિંગનું તમે ફ્લક્સ મેળવો ને પછી આ રિંગ, આ ફ્લક્સનું આવી ઘણી બધી રિંગોનું 0 થી r ત્રિજ્યા ઉપર શું કરી દો? સંકલન કરી દો. તો એના માટે જુઓ તો કે વિદ્યુત ક્ષેત્ર E કેટલું આવશે? કે Q અપોન અંતર કેટલું છે? તો કે અહીંથી હવે આ ખૂણો લેવાનો, ધારો કે આ, તો આ x, આ સ્મોલ r, તો આ અંતર કેટલું આવશે? એટલું. આ આટલું અંતર આવશે √r² પ્લસ x². માફ કરજો, સ્મોલ r². તો કે Q અપોન √r² પ્લસ x² નો વર્ગ આવશે. તો એ કેટલું થઈ જવાનું છે? કે Q અપોન r² પ્લસ x². બીજું આ તમે સ્મોલ એવો ખંડ લીધો
તો એ નાનકડું એવું ક્ષેત્રફળ dA બરાબર 2πr ઇન્ટુ dr. હવે ધ્યાન આપજો, અહીંયા તમે આ રિંગ લીધી, જો વિદ્યુત ક્ષેત્ર છે અહીંથી આ રીતે ત્રિજ્યાવર્તી દિશામાં આ દિશે છે, આ વિદ્યુત ક્ષેત્ર E, અને તમે જે આ ખંડ લીધો, આ ખંડનો ક્ષેત્રફળ સદિશ આ રીતે આવશે, આ dA ખંડનો, તો એની વચ્ચેનો ખૂણો કેટલો આવે છે? થીટા. તેવી રીતે અહીંયા પણ લ્યો તો આ વિદ્યુત ક્ષેત્ર છે અને આનો ક્ષેત્રફળ સદિશ આ રીતે આવે છે, આ E અને આ ક્ષેત્રફળ સદિશ dA, એની વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. તો તમારે આ dA નો E ની દિશામાંનો ઘટક લેવો પડે. તો આના માટે ફ્લક્સ d5 E dA cos થીટા. ઓકે, ચાલો વિદ્યુત ક્ષેત્ર E કેટલું છે? તો કે વિદ્યુત ક્ષેત્ર E છે કે q upon r² + x² ઇન્ટુ dA. dA એટલે નાનકડી એવી રિંગ, રિંગનું ક્ષેત્રફળ 2πr ઇન્ટુ dr. ઓકે, કેમ કે આ રિંગ છે એની ત્રિજ્યા a હોય તો ક્ષેત્રફળ a બરાબર πr², પણ તમે સૂક્ષ્મ લીધું હોવાથી dA બરાબર 2πr ઇન્ટુ dr. આની વેલ્યુ છે અહીંયા સબસ્ટિટ્યુટ કરો. બીજું cos થીટા. cos થીટા, જો આ ખૂણો થીટા હોય તો આ થીટા લીધો તો આ થીટા, તો cos થીટા બરાબર પાસેની બાજુના છેદમાં કર્ણ, પાસેની બાજુ કઈ છે? x, અને કર્ણ છે આ થશે √r² + x². ચાલો આમાંથી જે નથી બદલાતું, જે અચળ રહે છે એને બાદ કાઢી નાખો, ચલ જેટલા છે એને ગોતી રાખો. તો શું થશે? kq 2π અને x આટલું છે અચળ રહેશે. બીજું તો બદલાશે શું? તો કે r dr ના છેદમાં r² + x² ની અહીંયા કંઈ નહીં તો 1 ઘાત હોય, આની 1/2 ઘાત, તો 3/2 ઘાત થઈ ગઈ. આ શું મળ્યું? મને d5 મળ્યું. આમનું સમગ્ર ઉપર હું શું લઈ લઉં? સંકલન લેતા, તો કુલ ફ્લક્સ 5 ઇન્ટિગ્રેશન d5 ક્યાંથી લઈ? 0 થી R ત્રિજ્યા પર. તો ચાલો ફ્લક્સ 5 ઇન્ટિગ્રેશન 0 to r d5 આપણી પાસે કેટલા છે? તો કે જો આમાં ઇન્ટિગ્રેશન લગાડો છો તો અચળ છે પહેલા જ બહાર કાઢી નાખું, kq 2πx ઇન્ટિગ્રેશન 0 to r dr upon r² + x² raised to 3/2. ઓકે, તો અહીંયા જુઓ, જેમ જેમ તમે ઉપર જશો એમ r પણ બદલાતું જશે. ઓકે, તો અહીંયા r છે એ ચલ છે, r શું છે? ચલ છે. r જેમ જેમ જશો એમ r બદલાતું જશે, તો r બદલાશે એટલે આખું આ પદ જ બદલાઈ જશે. તો આના માટે તમે શું કરો? તો કે આદેશ લ્યો. શું લેતા? આદેશ લેતા કે r² + x² = t² ધારતા, આને આદેશ કહેવાય. તો શું થશે? આમનું વિકલન કરો, 2r dr, x બદલાતું ન હોવાથી 0 = 2t dt. બે બાદથી tt કે 2 કેન્સલ થઈ જશે, તો શું વધશે? r dr = t dt. ઓકે, આની વેલ્યુ છે, જો r dr ની વેલ્યુ અહીંયા મૂકી દો અને r² + x² બરાબર અહીંયા t² મૂકો તો અહીંયા t³ વધશે. તો તમે આખું પદ t માં આવી ગયું, તો તમારે લિમિટ પણ શેમાં લેવી પડે? t માં. તો જો પહેલા સ્મોલ r છે ત્યાં 0 મૂકો, સ્મોલ r છે ત્યાં 0 મૂકો, તો શું થઈ જશે? તો કે t = x. ફરી એકવાર r = 0 લેતા લિમિટ t ની કઈ લેવી પડશે? x, અને r = R મૂકતા અહીંયા કેપિટલ R મૂકો તો t બરાબર શું થશે? તો કે t બરાબર √r² + x². આ બધી જ વેલ્યુ છે આમાં મૂકી દો. ફ્લક્સ 5 kq 2π × x સંકલનમાં લિમિટ કઈ આવશે? x થી લઈ અને √r² + x². અહીંયા r dr બરાબર t dt ના છેદમાં t³. ક્યુબ અને t કેન્સલ થઈ જશે એટલે t² વધશે. t² ઉપર આવે તો t ની -2, તો આવું થશે. ફ્લક્સ 5 બરાબર
કે ક્યુ 2πx ઇન્ટુ સંકલન 0 થી √r² પ્લસ x² ની t⁻² ઇન્ટુ dt. ઓકે, તો t⁻², એક ઘાત વધે, ઘાત પડે છેદમાં, તો -1/t થઈ જશે. આનું સંકલન શું થશે? કે ક્યુ 2πx સંકલન આવશે -1/t અને લિમિટ કઈ છે? x થી લઈ, માફ કરજો, x થી લઈ √r² પ્લસ x². ચાલો, પહેલા માઇનસ નિશાની એટલે પહેલા લોઅર લિમિટ પછી અપર લિમિટ. સાથે બીજું એક કામ કરો, જો k બરાબર શું કહેવાય? k બરાબર 1/4πε0 q 2πx તો હતા જ તે. પહેલા લોઅર લિમિટ એટલે 1/x માઇનસ અપર લિમિટ એટલે √r² પ્લસ x². તો જો આ 4π એટલે અહીંયા 2 વધ્યા, આ x છે અંદર જવા દો તો x થી x કેન્સલ થઈ જાય તો x, તો આ ફ્લક્સ ફાઈ શું મળશે? ફ્લક્સ ફાઈ મળશે qx ના છેદમાં 2ε0 ઇન્ટુ બ્રેકેટમાં x અંદર ગયો એટલે 1 - x ના છેદમાં √r² પ્લસ x². ઓકે, તો આટલું ફ્લક્સ છે તમને મળ્યું. તકતીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું મળશે? તો કે qx ના છેદમાં 2ε0 બ્રેકેટમાં 1 - x ના છેદમાં √r² પ્લસ x². જો આ જે રીત કરી આપણે દરેક વખતે વિદ્યુત ક્ષેત્ર માટે ને દરેક વખતે આપણે કરતા આવ્યા છીએ એટલે વધારે તમને રિપીટ કરાવવાની કંઈ જરૂર લાગતી નથી. ઓકે, ધ્યાન દઈ અને સમજજો, વ્યવસ્થિત તૈયાર કરજો. આટલું તૈયાર થયા પછી અમને નોટ ડાઉન કરો, આપણે આગળનો ટોપિક જોવો છે. ચાલો આગળ વધીએ. હવે આપણે જોવાનું છે ગાઉસનો નિયમ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ભાગ છે ગાઉસનો નિયમ. ખાસ ધ્યાન આપજો. જો આ નિયમ આવડી ગયો તો આગળ જતાં જ્યારે મેગ્નેટિઝમ ભણશું ત્યારે પણ સેમ એમ્પિયર સર્કિટલ લો આવે છે, એ સેમ ગાઉસના નિયમ જેવો જ છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે કંઈક રિલેશન છે, પણ ક્યારે? તો કે તમારા વિદ્યુત ક્ષેત્રના કોન્સેપ્ટ જો ક્લિયર હશે તો સીધા જ તમે ચુંબકીય ક્ષેત્ર સાથે શું સંબંધ દર્શાવે છે એમનો ખ્યાલ આવશે. એટલા માટે ધ્યાનથી તૈયાર કરજો, જેથી કરીને આપણને આગળ જતાં આપણને ફાયદો થાય. તો ગાઉસનો નિયમ, જો કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ એ તે બંધ પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુતભાર અને ε0 ના ગુણોત્તર બરાબર હોય છે. શું વિધાન આપ્યું છે ગાઉસે? બહુ જ ક્રાંતિકારી શબ્દ આપ્યો કે કોઈ પણ બંધ સપાટી હોય, કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ એ તે સપાટી વડે ઘેરાતા વિદ્યુતભાર અને શૂન્ય અવકાશની પરમિટિવિટી ε0 ના ગુણોત્તર બરાબર હોય છે. ફ્લક્સ ફાઈ બરાબર સંકલન EDA ઇઝ ઇક્વલ ટુ Q/ε0 ઇઝ ઇક્વલ ટુ Q_net/ε0. શું કહેવા માંગે? જોજો, સમજજો. ધારો કે આ બંધ સપાટી છે, તો આમાં કેટલું ફ્લક્સ સંકળાતું હશે કઈ રીતે ખબર પડે? તો કે આ સપાટીની અંદર કેટલા વિદ્યુતભાર છે. તો સમજૂતી માટે આપણે સમજવા માટે માત્ર એક વિદ્યુતભાર લીધો. આ ગોળો છે, એના કેન્દ્ર પર કેપિટલ Q વિદ્યુતભાર રાખ્યો. r ત્રિજ્યાનો આ ગોળો છે. તો આ બિંદુવત વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં બધી જ દિશામાં સમાન હશે. ધારો કે આ ગોળા પર વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? અસમાન જ હશે. કેમ કે અહીંથી જેમ જેમ દૂર જઈએ તેમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દૂર દૂર ગોઠવાઈ જાય. તેથી હું શું કરું છું? તો કે અહીંથી r જેટલા અંતર એક નાનકડો એવો ખંડ DA વિચાર્યો. તો આ DA નો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં હશે? આ સપાટીને લંબરૂપે બહાર આવતી દિશામાં. આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર પણ ત્રિજ્યાવર્તી હોવાથી આ દિશામાં હશે. તો જો E અને DA વચ્ચેનો ખૂણો કેટલો બની ગયો? 0. તેવી રીતે ધારો કે હું અહીંયા વિચારું છું, એક નાનકડો એવો સૂક્ષ્મ ખંડ વિચાર્યો, તો આનો ક્ષેત્રફળ સદિશ DA આ બાજુ આવશે. તેવી રીતે વિદ્યુત ક્ષેત્ર પણ ત્રિજ્યાવર્તી હોવાથી આ દિશામાં આવ્યા. બે વચ્ચેના ખૂણા કેટલા થઈ ગયા? 0. આવી રીતે સપાટી પરનું કોઈ પણ નાનકડો એવો સૂક્ષ્મ ખંડ વિચારો તો વિદ્યુત ક્ષેત્ર અને એ ખંડ છે બંને એક જ દિશામાં આવશે. ખંડનો ક્ષેત્રફળ સદિશ. ઓકે, તો એના માટે શું કર્યું?
ઇન્ટિગ્રેશન 5 EDA ઇઝ ઇક્વલ ટુ Q અપોન એપ્સાઇલોન 0. તો જુઓ હું શું કરું છું તો કે આના માટે મારે સંકલન લેવું છે, તો કે આ બરાબર આ સાબિત કરવું છે. તો એના માટે ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ફ્લક્સ પૃષ્ઠ પરનું, આ ઇન્ટિગ્રેશન પૃષ્ઠ પરનું, અને અહીંયા 5 જે દર્શાવે છે એ શું બતાવે છે? બંધ પૃષ્ઠ પરનું. શું બતાવે છે? બંધ પૃષ્ઠ પરનું. જે અહીંયા વચ્ચે રાઉન્ડ દેખાડે છે ઇન્ટિગ્રેશનમાં એ બંધ પૃષ્ઠ પરનું ક્ષેત્રફળનું રેખીય સંકલન, ક્ષેત્રફળનું ક્ષેત્રીય સંકલન લેવાનું છે. ઓકે, તો ઇન્ટિગ્રેશન 5 EDA, પરંતુ E અને DA વચ્ચેનો ખૂણો છે એક સરખો હોવાથી આપણે શું કહી શકીએ? ઇન્ટિગ્રેશન 5 EDA cos 0 ડિગ્રી. કેમ કે E અને DA એકબીજાને કેવા છે? સમાંતર છે. આ સમાંતરની સંજ્ઞા છે, તેથી ખૂણો 0. બીજું, આવા સૂક્ષ્મ ખંડ લીધા હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર અચળ ગણી શકીએ આપણે. તો આ અચળ ભાગ છે એ બહાર નીકળી જશે. તો સંકલન માત્ર કોનું? DA નું. ઓકે, તો આ એક પોલો ગોળો છે, તો ગોળાનું ક્ષેત્રફળ કેટલું? તો કે 4πr². તેવી રીતે વિદ્યુત ક્ષેત્ર, બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? કે Q અપોન r². તેવી રીતે આનું સંકલન આવ્યું, કેટલું આવશે? 4πr². લખો અહીંયા ઇન્ટિગ્રેશન DA ઇઝ ઇક્વલ ટુ 4πr². આ પોલો ગોળો છે તો એનું ક્ષેત્રફળ કેટલું આવશે? પૃષ્ઠફળ 4πr². r² કેન્સલ આઉટ. K બરાબર શું થશે? K બરાબર 1/4πε0. અહીંયા Q હતો ઇન્ટુ 4π. 4π કેન્સલ આઉટ. તો શું વધ્યું? Q અપોન એપ્સાઇલોન નોટ. કોના બરાબર આવ્યું? તો કે 5 બરાબર. તો ઇન શોર્ટ તમે આમ લખી શકો કે ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન બંધ પૃષ્ઠ પરનું EDA બરાબર Q અપોન એપ્સાઇલોન નોટ. આ છે ગાઉસનો નિયમની સાબિતી. તમને પૂછે કે કઈ રીતે આવે તો આ રીતે તમે સમજૂતી છે એ આપી શકો છો. ઓકે, જો આપણે માત્ર આની વાત કરી. ધારો કે હું બીજો એક બિંદુવત વિદ્યુત ભાર લઉં છું. જોજો ધ્યાનથી સમજો. આ બિંદુવત વિદ્યુત ભાર છે Q. તો આ બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આ રીતે ત્રિજ્યાવર્તી દરેક દિશામાં હશે. ઓકે, હવે તમે અહીંયા એક નાનકડું એવું ગાઉસિયન પૃષ્ઠ વિચારો. આ જે પૃષ્ઠ લીધું ને એને ગાઉસિયન પૃષ્ઠ કહેવાય. શું કહેવાય? ગાઉસિયન પૃષ્ઠ. તો આવું મેં એક ત્રિજ્યાનું ગાઉસિયન પૃષ્ઠ લીધું. તો જો આ પૃષ્ઠમાંથી કેટલી ક્ષેત્ર રેખાઓ બહાર થાય છે? તો કે 1 2 3 4 5 6 7 ને 8. ઓકે, ફરી પાછું હું બીજું એક આવું ગાઉસિયન પૃષ્ઠ વિચારું. તો આમાંથી પણ પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા સરખી જ છે. આપણે શું કીધું હતું? ક્ષેત્ર રેખાની સંખ્યા ચલે છે વિદ્યુત ક્ષેત્ર, અને વિદ્યુત ક્ષેત્ર ચલે છે ઉર્જા, અને ઉર્જા જ ફ્લક્સ છે. તો આમાંથી સમાન ઉર્જા છે બહાર નીકળે છે દરેક ગોળામાંથી. R ત્રિજ્યાનો હોય તોય, કેપિટલ R ત્રિજ્યાનો હોય તોય. તો ઇન શોર્ટ આપણે એટલું કહી શકીએ કે ફ્લક્સ છે એ ગોળાની ત્રિજ્યા પર આધાર રાખતું નથી. ગોળો નાનો હશે મોટો હશે એની સાથે એને કંઈ લેવા દેવા નથી. બીજું જુઓ, ધારો કે હું આ રીતે એક સમઘન વિચારું. તો સમઘન છે એવું 3D માં છે એવું સમજી લો કે આ સમઘન લીધો. તો આ સમઘનમાંથી પણ સમાન સંખ્યાની ક્ષેત્ર રેખાઓ પસાર થશે. તો આમનું પણ ફ્લક્સ છે એ કેવું રહેવાનું? સમાન જ રહેવાનું છે. સમજાય છે? તો જો એના માટે વિધાન લખ્યું. ગમે તેટલી ત્રિજ્યાવાળા ગોળામાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ સમાન રહે છે. એ નાના ત્રિજ્યાવાળો હોય મોટી ત્રિજ્યાવાળો એની સાથે કંઈ લેવા દેવા. ગમે તે આકારના બંધ પૃષ્ઠ માટે વિદ્યુત ફ્લક્સ સમાન રહે છે. એ ગોળો હોય, સમઘન હોય, ક્યુબ હોય, જે પણ હોય, ફ્લક્સ ચેન્જ થશે નહીં. એટલે આ બે અગત્યના વિધાનો છે, ખાસ કરીને નોટ ડાઉન કરજો. બીજું જો, ધારો કે એક પોલો ગોળો છે, આના કેન્દ્રમાં તમે એક બલ્બ રાખી દો. બલ્બ રાખો એટલે કે
જે લેમ્પ છે રાખો તો શું થશે કે આની દરેક સપાટીમાંથી બહાર આવતો પ્રકાશ છે એક સરખો હશે, કોઈ સાથે ભેદભાવ કરશે તો કે નહીં. દરેક સપાટીમાંથી બહાર આવતો પ્રકાશ છે કેવો હશે? એક સરખો હશે. તેવી રીતે એક ગોળાના કેન્દ્ર ઉપર તમે વિદ્યુત ભાર મૂકેલો છે તો એનાથી બહાર આવતું ફ્લક્સ પણ કેવું હશે? એક સમાન જ હશે. ઓકે, તો આ હતું ફ્લક્સનું ગાઉસનું ક્રાંતિકારી સૂચન ફ્લક્સ આધારિત. શું કીધું છે? તો કે કોઈ પણ બંધ પૃષ્ઠ મળે બહાર આવતું વિદ્યુત ફ્લક્સ એ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુત ભાર અને શૂન્ય અવકાશની પરમિટિવિટી ε0 ના ગુણોત્તર બરાબર હોય છે. ફ્લક્સ એ વિદ્યુત ભાર અને ε0 ની ગુણોત્તર બરાબર હોય છે. ઓકે, ચાલો નોટ ડાઉન કરો, આમને યાદ રાખજો, પછી આમને આધારિત એક કોન્સેપ્ટ છે જોઈએ. ચાલો આગળ વધીએ. તો આગળ જોયું કે વિદ્યુત ભાર છે એ પૃષ્ઠની અંદરના ભાગમાં હતો, પણ તેના બદલે સપાટીની બહાર હોય તો ચાલો વિચાર કરીએ. ધારો કે કોઈ વિદ્યુત ભાર Q છે. ઓકે, તો આ વિદ્યુત ભાર Q છે એ આ સપાટી છે, આ સપાટીના બહારના ભાગનું બિંદુ કહેવાય. ઓકે, તો જુઓ આ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અહીંથી આ રીતે હશે. ઓકે, આ શેની દિશા છે? વિદ્યુત ક્ષેત્ર Eની. તો અહીંયા તમે એમ કહી શકો કે આ સપાટી છે એમાં કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થાય છે એટલી જ બહાર નીકળી જાય છે. જેટલી અંદર દાખલ થતી હોય એટલી બહાર નીકળતી હોય. તો કાલના લેક્ચર પ્રમાણે યાદ કરો તો કે શું કહેવાય છે? ફ્લક્સ 5 ઇન ઇઝ ઇક્વલ ટુ ફ્લક્સ 5 આઉટ. જેટલું અંદર દાખલ થાય છે એટલું બહાર નીકળે છે. તો ફ્લક્સ નેટ ઇઝ ઇક્વલ ટુ અંદર દાખલ થાય છે એમને તમે ઋણ લ્યો, બહાર નીકળતું એને પ્લસ લ્યો, તો ફ્લક્સ આઉટ માઇનસ ફ્લક્સ ઇન. સમજાણું? જે બહાર નીકળે છે એને પ્લસ અને અંદર જતું હોય એને માઇનસ. તો અંદર કોણ જાય છે? અહીંથી ઇન થાય છે. તો આ ફ્લક્સ ઋણ, જ્યારે આ ફ્લક્સ બહાર નીકળે છે એટલે પ્લસ. એટલે અહીંયા બેવનો સરવાળો જ કર્યો છે પણ માઇનસની નિશાની આને આધારે આવી. તો નેટ ફ્લક્સ કેટલું થઈ ગયું? 0. તો કોઈ પણ બંધ પૃષ્ઠ છે તેની સાથે સંકળાયેલું નેટ ફ્લક્સ કેટલું થઈ ગયું છે? 0. જો વિદ્યુત ભાર બહારના બિંદુએ હોય તો. ઓકે, તો જો અહીંયા આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર અલગ હશે, અહીંયા પણ અલગ હશે. દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર છે અલગ અલગ હશે. ઓકે, ચાલો આગળ વધીએ. જે હમણાં આપણે ગાઉસના નિયમનું જે સૂત્ર જોયું તો કે ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન બંધ પૃષ્ઠ પરનું E ડોટ સદિશ dA ઇઝ ઇક્વલ ટુ Q/ε0. એમાં જે કઈ વસ્તુ વિદ્યુત ક્ષેત્ર કોનું લેવું, ક્ષેત્રફળ છે કોનું લેવું, વિદ્યુત ભાર કોના લેવા, તો એની સમજૂતી છે હું આપું છું, જો તો ધ્યાન આપજો. ધારો કે આવું અનઇવન આકારનું મેં ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લીધું. ઓકે, ચાલો આ ગાઉસિયન પૃષ્ઠ છે. અહીંયા તમે કોઈ એક વિદ્યુત ભાર વિચારો Q1. તો આ Q1 વિદ્યુત ભાર છે, આ ગાઉસિયન પૃષ્ઠની ક્યાં છે? અંદર છે. તો આની સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું હશે? તો કે Q1 વિદ્યુત ભારને લીધે ફ્લક્સ 5 બરાબર ઇન્ટિગ્રેશન 5 પૃષ્ઠ E dA બરાબર Q1/ε0. ધારો કે મેં બીજો વિદ્યુત ભાર Q2 અહીંયા લીધો. ધારો કે આ વિદ્યુત ભાર નથી, માત્ર Q2 વિદ્યુત ભાર જ છે. તો Q2 વિદ્યુત ભારને લીધે બહાર આવતું ફ્લક્સ કેટલું હશે? Q2/ε0. ઓકે, અન્ડરસ્ટેન્ડ? Q/ε ગાઉસના નિયમ અનુસાર. ધારો કે હું ત્રીજો વિદ્યુત ભાર છે હું અહીંયા બહાર લઉં છું. તો આ વિદ્યુત ભારમાં અહીંથી જેટલું ફ્લક્સ અહીંયા અંદર દાખલ થશે એટલું બહાર નીકળી જશે. તો આ વિદ્યુત ભારને લીધે ફ્લક્સ કેટલું આવશે? 0. તેવી રીતે અહીંયા હું કોઈ ચોથો વિદ્યુત ભાર લઉં છું Q4. તો આ વિદ્યુત ભારને કારણે પણ જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દાખલ થશે એટલી બહાર નીકળી જશે. તો આમનું પણ ફ્લક્સ કેટલું આવશે? 0 આવશે. જો આ હું બધાના ફ્લક્સનો સરવાળો કરું તો આખી જે આ સપાટી આપી દરેકને કારણે મારે એનો સરવાળો લઈ લેવો પડે. તો કે ફ્લક્સ નેટ ઇક્વલ ટુ, હું આને શું કહી દઉં છું? ફ્લક્સ નેટ. ફ્લક્સ નેટ ઇઝ ઇક્વલ ટુ ફ્લક્સ E નેટ
ઈ નેટ એટલે E1 E2 E3 E4 બધાનો સરવાળો ઇન્ટુ ડીએ ક્ષેત્રફળ જે આ લીધું છે એક તો એક સમાન જ છે, બીજું આ વિદ્યુત ભારો Q1 Q2 Q3 જે હશે એનો સરવાળો છેદમાં એપ્સાઇલોન 0. ઓકે, તો આના ઉપરથી આપણને એમ ખબર પડી કે વિદ્યુત ક્ષેત્ર છે એ કોનું લેવું, તો કે આ Q1 Q2 Q3 Q4 આ તંત્રના જેટલા વિદ્યુત ભારો હાજર છે દરેકનું વિદ્યુત ક્ષેત્ર લેવાનું. જો બંધ પૃષ્ઠની અંદર હોય કે બહાર હોય દરેક વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ ધ્યાનમાં લેવાનું છે. ફરી એકવાર બંધ પૃષ્ઠની અંદર હોય કે બહાર હોય દરેકને કારણે આપણે ફ્લક્સ વિદ્યુત ક્ષેત્ર છે એ ધ્યાનમાં લેવાનું છે. ઓકે, ક્ષેત્રફળ કોનું લેવું, તો કે ક્ષેત્રફળ માટે જે તમે આ સપાટી લીધી છે ને બંધ પૃષ્ઠને ઘેરાતી આ સપાટીને કહેવાય ગાઉસિયન સરફેસ અથવા તો ગાઉસિયન પૃષ્ઠ. તો આ ગાઉસિયન પૃષ્ઠનું તમારે ક્ષેત્રફળ છે ધ્યાનમાં લેવું. જો ધ્યાન આપો ડીએસઓ નું લેવું તો ગાઉસના નિયમનો ઉપયોગ કરતી વખતે જે પણ બંધ પૃષ્ઠ વિચારવામાં આવે છે તેને ગાઉસિયન પૃષ્ઠ કહેવાય છે. અહીંયા ડીએ છે એ ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ દર્શાવે છે. ઓકે, રહી વાત હવે વિદ્યુત ભારની. સમજી જ ગયા છો વિદ્યુત ભાર કયા લેવાના, તો કે જે ઇનસાઇડ છે તેથી Q ઇનસાઇડ મેં અહીંયા લખી નાખ્યું તો કે બંધ પૃષ્ઠની અંદરનો કુલ વિદ્યુત ભાર. ઓકે, તો આ છે મેન સમજવા જેવું ગાઉસના નિયમમાં વિદ્યુત ક્ષેત્રમાં તમે દરેક વિદ્યુત ભારનો વિદ્યુત ક્ષેત્ર લઈ લો, ગાઉસિયન પૃષ્ઠનું જ માત્ર ક્ષેત્રફળ દર્શાવતું લઈ લેવાનું છે અને વિદ્યુત ભાર છે આની વડે ઘેરાયેલો ગાઉસિયન પૃષ્ઠની અંદર ઘેરાયેલો વિદ્યુત ભાર જ ધ્યાનમાં લેવો. ઓકે, તો આશા રાખું છું કે હવે તમને આ જે સ્ટેટમેન્ટ છે સમજાઈ ગયું હશે. ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ કયું લેવું, વિદ્યુત ક્ષેત્ર કોનું લેવું અને વિદ્યુત ભાર કયો લેવો. ઓકે, ચાલો આગળ વધીએ. જો આટલું ક્લિયર હોય તો 5 પ્રશ્ન છે હું તમને પૂછું છું. કોઈ પણ બંધ પૃષ્ઠ હોય, આપણે એમ કીધું કે ગાઉસનો નિયમ છે એ કોઈ પણ બંધ પૃષ્ઠ માટે લાગુ પાડી શકો. ઓકે, તો કોઈ પણ બંધ પૃષ્ઠ હોય તો પહેલું તો કે જો નેટ ફ્લક્સ 0 હોય તો નેટ વિદ્યુત ભાર એટલે કે અંદરનો વિદ્યુત ભાર છે 0 હશે, હા કે ના? જો હું કીધું નેટ ફ્લક્સ 0, જો આ 0 હોય તો અંદરનો વિદ્યુત ભાર સ્વાભાવિક રીતે કેટલો હશે? 0 જ હશે. આ 0 હોય તો જ અંદરથી કાંઈ બહાર નીકળતું હશે નહીં. તો આ વિધાન કેવું છે? સનાતન સત્ય છે. આગળ વધીએ. જો ફ્લક્સ 0 હોય તો સપાટીના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે. જો આનું ફ્લક્સ 0 છે તો સપાટીના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 0 છે. જો અહીંયા કંઈક વિદ્યુત ક્ષેત્ર હશે, અહીંયા કંઈક અલગ હશે તો આ 0 કહેવાય? તો કે નહીં. તો જો ફ્લક્સ 0 હોય તો સપાટીના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 0 હોય, આ વાત તદ્દન ખોટી છે. ચાલો આગળ વધીએ. જો સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો ફ્લક્સ છે એ કેટલું થઈ જવાનું છે? 0. જો આ સૂત્ર અનુસાર જો સપાટીના દરેક બિંદુએ આ 0 હોય તો આ બે બરાબર છે, 0 સાથે કોઈ ગુણાકારમાં 0, તો આ ટર્મ કેટલું આવી જવાનું છે? 0. ઓકે, તો આ વિધાન છે સનાતન સત્ય છે. ચાલો આગળ વધીએ. જો સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો Q ઇનસાઇડ અંદરનો વિદ્યુત ભાર કેટલો હશે? 0. જો આ 0 આવે છે તો આ ટર્મ 0, તો મેથેમેટિકલી આ વિદ્યુત ભાર આ ટર્મે 0 થવું જોઈએ, તો Q ઇનસાઇડ પણ કેટલું આવશે? 0 આવશે. તો કે આ વિધાન પણ કેવું છે? સાચું છે. આગળ વધીએ. જો Q ઇનસાઇડ ઇઝ ઇક્વલ ટુ 0 તો સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 0. જો અંદર જો વિદ્યુત ભાર જ નથી તો સપાટીના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે 0 હોય, પણ જો હજી અહીંયા કોઈ વિદ્યુત ભાર જ નથી તો પણ સપાટીના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તો કંઈક તો છે ને, તો આ વિધાન પણ કેવું પડે છે? ખોટું. ઓકે, તો આવા નાનકડા શોર્ટ ક્વેશ્ચન છે તમને ખરા ખોટા સ્વરૂપે કે ખાલી જગ્યા સ્વરૂપે કે એમ પૂછી નાખે. તો આ કોન્સેપ્ટ જો તમારો ક્લિયર હોય તો આવો કોઈ પણ પ્રશ્ન આવે એ તમને આવડે. એના માટે આ બે વસ્તુ છે તમારે અમારા પિક્ચરમાં છે ક્લિયર રાખવાની છે. ઓકે, ચાલો નોટ ડાઉન કરો. આજનો લેક્ચર છે અહીંયા સુધી જ રાખીએ, પછી નેક્સ્ટ લેક્ચરમાં ફ્લક્સ આધારિત દાખલાઓ છે જોઈશું.